નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ જાન્યુઆરી 2026ના નક્ષત્રની. વિડીયો શરૂઆત કરતાં પહેલાં ઘણા બધા ખેડૂત મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. જેમ કે આનંદવાડી માધવીપુરથી રાદડિયા જયસુખભાઈ છે, કચ્છથી જાડેજાભાઈ છે, અને આવી રીતના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો નક્ષત્રનો ઉપયોગ કર્યા પછી અમારા સુધી વિડીયોથી માહિતી પણ મોકલે છે કે અમે આટલા વર્ષથી ઉપયોગ કરી રહ્યા છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો સાબરકાંઠાથી છે, ઈડર છે, હિંમતનગર છે, આ બાજુ સુરેન્દ્રનગર કે વિસ્તારના ખેડૂતો છે, રાજકોટ છે, ગોંડલ છે, આ બાજુ જુનાગઢ, ઉના અને ગીરગઢડાના ખેડૂત મિત્રો પણ અમારા સુધી માહિતી પહોંચાડે છે કે અમે નક્ષત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ. આના કારણે ખેડૂત સાથેનો મારો સંવાદ સતત લાઈવ એમની સાથે રહે છે, અને એવા ખેડૂત મિત્રોનો પણ આભાર છું. તમે પણ આજે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છો અથવા નક્ષત્રનો ઉપયોગ કરી રહ્યા છો તો નીચે કોમેન્ટમાં ખાસ લખજો. આપણે નક્ષત્રની શરૂઆત કરતાં પહેલાં ઘણા બધા ખેડૂત મિત્રોને પાક વાઇઝ થોડી માહિતી આપી છે. વિડીયો લાંબો બનશે પણ આરામથી જોજો, અને જેનો ઉપયોગ તમે કરશો તો ચોક્કસ તમને ખેતીની અંદર સારો એવો બેનિફિટ જોવા મળશે. સૌથી પહેલાં આપણે અત્યારે ઘઉંના પાક છે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ સમયસર વાવેતર કરી દીધા છે, અને મોટાભાગના ખેડૂત મિત્રો એવા પણ છે સૌરાષ્ટ્રમાંથી કે જેમણે પાછળ વાવેતર કર્યું છે. હવે જે લોકોએ પાછળ વાવેતર કર્યું છે એવા ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે કે જેના ઘઉં 15, 20 કે 25 દિવસની આસપાસ આજે થાય છે, એવા ખેડૂત મિત્રો ઘઉંના પાકની અંદર પાણીની સાથે ડૉક્ટર માઇક્રોરૂટ 100 ગ્રામ છે એકરમાં, અને ડૉક્ટર પુણ્યમ છે 1 લીટર પાણીની સાથે આપજો, જેથી કરીને ખેડૂત મિત્રો એના ઘણા બધા બેનિફિટો તમને જોવા મળશે. અને 2-4 ક્યારા છોડી પણ દેજો જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે ઘઉંના પાકમાં ખેડૂત મિત્રો આપણે નાનકડી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ પાણી આપો, બરાબર છે, ડૉક્ટર પુણ્યમ ઘઉંના પાકની અંદર 2 થી 3 પૂરા પાકી જાય ત્યાં સુધી 2 થી 3 વખત આપી શકો છો. પણ એની સાથે એક વસ્તુ વધારે ખાસ એડ કરવાની છે કે જ્યારે પણ પિયત આપો ડૉક્ટર હરેકૃષ્ણના બેક્ટેરિયા અવશ્ય દરેક પિયતે આપવાનું રાખો, જેથી કરીને જમીન પોચી ભરભરી તમારી જમીનમાં જે પોષક તત્વો પડી રહેલા છે ઉપાડીને આપવાનું કામ કરશે. બરાબર છે. આવી રીતના મારે વાત કરવી છે જીરુના પાક માટે, કે જે ખેડૂત મિત્રોને જીરું 30 દિવસની અંદર છે, પાણી ચાલી રહ્યા છે, તો પાણીની સાથે ખેડૂત મિત્રો મારી ભલામણ છે કે ડૉક્ટર પુણ્યમ એકરમાં 1 લીટર અને હરેકૃષ્ણ દ્રાવણ બનાવી અને પાણીની સાથે આપજો. એમાં પણ હરેકૃષ્ણ તમે દરેક વખતે પીએચ સાથે આપી શકશો. હવે જે ખેડૂત મિત્રોને જીરાની અંદર લીલો ચરમો કે લીલો સુકારો કહેતા હોય એવા ખેડૂત મિત્રો માટે ખાસ ભલામણ છે કે ડૉક્ટર તેજસ 108 છે 70 ગ્રામ પંપે અને ડૉક્ટર યુનિટેક્સ 60 મિલી પંપે લઈ અને તમારે એનો ઘાટો છંટકાવ કરવાનો છે. બરાબર છે, લીલા સુકારા માટે. અને લીલો સુકારો આવી ગયો એવા ખેડૂત મિત્રો ખાસ અત્યારે પાણીનું ધ્યાન રાખજો, પાણી આપતા નહીં, જેથી કરીને લીલો સુકારો વધારે ફેલાય નહીં. બરાબર છે. હવે જે ખેડૂત મિત્રો જીરા પાછળથી વાવેલા છે અને અત્યારે વિકાસ એટલો બધો નથી, અને ઠંડી પણ આપણે જોઈ રહ્યા છીએ કે શિયાળામાં ડિસેમ્બર આખો મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં ઠંડી નથી, વિકાસ ઓછા છે, એવા ખેડૂત મિત્રોને કહીશ કે જે વિકાસની ખાસ જરૂર છે એવા ખેડૂત મિત્રો માટે ડૉક્ટર પ્રાણશક્તિ છે પંપે 50 મિલી છે, અને ડૉક્ટર યુનિટેક્સ 60 મિલીનો છંટકાવ તમે કરશો તો ચોક્કસ સારું પરિણામ જોવા મળશે. અને સાથે એવા જે ખેડૂત મિત્રોને વિકાસની તકલીફ છે એવા ખેડૂત મિત્રોને પાણીની સાથે ડૉક્ટર પુણ્યમ પણ એકરમાં 1 લીટર આપજો અને જોડે હરેકૃષ્ણ આપજો. બરાબર છે. તો આ વસ્તુ થઈ. આવી જ રીતના ચણાના પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ડોલર ચણા પણ વાવ્યા છે અને દેશી ચણા પણ વાવ્યા છે. જે ખેડૂત મિત્રો ડોલર ચણા વાવ્યા છે એમાં ક્યાંક ક્યાંક સુકારાની ફરિયાદ છે, ચણા પીળા થવાનો પ્રશ્ન છે, ગ્રોથનો પ્રશ્ન છે, એવા ખેડૂત મિત્રોને તમને વાત કરું તો ડૉક્ટર તેજસ 108 છે પંપે 60 કે 70 ગ્રામ છે, અને ડૉક્ટર પુણ્યમ છે, બરાબર છે, એ તમે 50 થી 60 ml તમે પંપમાં લઈ અને બંને વસ્તુનું સ્પ્રે કરી શકશો. હવે ઘણા બધા પાક એવા છે કે જેને આપણે પોષણ ખાતરના સ્વરૂપમાં, ઘણા ખેડૂત મિત્રો એવા છે કે વાવેતર લેટ થવાને કારણે પાયામાં ખાતર નથી નાખી શક્યા. એવા ખેડૂત મિત્રોને કહું કે તમારા ઘઉંના પાકમાં ખાતર આપવું છે તો ડૉક્ટર ભૂમિરાજ છે, ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે, ડૉક્ટર માઇક્રોરૂટ છે, બરાબર છે, એવા ખેડૂત મિત્રો ઉપરથી ઘઉંમાં, જીરુના પાકની અંદર ચણા છે, ધાણા છે, ડુંગળી લસણ છે, આ દરેક પાકની અંદર તમે આપી શકશો. અને સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે દક્ષિણ ગુજરાતના કે જેના શેરડીનું વાવેતર થઈ ગયું છે અને પાળા બનાવવાનો સમય થઈ ગયો છે, ને એવા ખેડૂત મિત્રોને પણ કહું કે ડૉક્ટર ભૂમિરાજ છે એ તમે, ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ માઇક્રોરૂટ છે એકરે 4 કિલો છે, ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે તમે વીઘે 1 બેગ અને ભૂમિરાજ વીઘે 1 બેગ તમે આપશો, અને તમે અન્ય ખાતરો જે આપો છો એની સાથે મિક્સ કરી અને આપશો તો તમારા શેરડીના પાકમાં આપણે આનંદભાઈનો પણ આપણે વિડીયો જોયો કે ભાઈ આનંદભાઈએ શેરડીમાં સારું એવું ઉત્પાદન લીધું છે, અને એ ઉત્પાદન અન્ય ખેડૂત મિત્રો માટે પણ પ્રેરણારૂપ બને.
ત્યાર પછી જે વિસ્તારો, જે વલસાડની એ બાજુના વિસ્તારો છે, આંબાના વિસ્તારો છે અથવા તો તલાળાના વિસ્તારો છે, એ ખેડૂત મિત્રોને પણ અત્યારે જે આંબાના પાકમાં છે જે મગિયા ડેગાના પ્રશ્નો જોવા મળે છે, તો એવા ખેડૂત મિત્રો માટે પણ ખાસ ભલામણ છે કે માત્ર તમે કેમિકલ ઉપર નિર્ભર ન રહેતા એની સાથે તમે આજે કોઈ પણ દવા છંટકાવ કરો છો તો એની સાથે ડૉક્ટર નીમકર્ષનો પણ પંપે 50 મિલી અથવા તો તમારો જે ટાંકો બનાવો છો, બરાબર છે, એકરમાં 500 થી 700 મિલી અન્ય દવાની સાથે મિક્સ કરીને પણ સ્પ્રે કરી શકો. સાથે સાથે જે પણ તમે જીવાતો માટે સ્પ્રે કરો છો એવા સમયમાં આંબાના પાકને પોષણની પણ જરૂરિયાત રહેતી હોય છે, એટલે એને ખાસ ડૉક્ટર યુનિટેક પણ છે કે તમે એકરની અંદર 1.5 થી 2.5 લીટરની આસપાસ તમે એની અંદર ટાંકાની અંદર નાખીને સ્પ્રે કરી શકો છો. ખેડૂત મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે આંબામાં મોર આવી જાય, ટકી રહેતું નથી, કારણ કે પાછળના સમયમાં જે ઠંડી પડવી જોઈએ, દિવસ અને રાત્રિનું ટેમ્પરેચરમાં જે ફ્લક્ચ્યુએશન આવે છે એના કારણે મોર ટકતો નથી. એના કારણે આંબાના પાકમાં હોર્મોનિકલ જે એક્ટિવિટી જે મેન્ટેન થવી જોઈએ આ મેન્ટેન થતી નથી, જેથી કરીને પાછળ જતાં આપણા જે પ્રમાણમાં આપણે જે પાયામાં પોષણ આપ્યું છે, અત્યારે જે મોર દેખાય છે એના પોષણની શરૂઆત તમારા ઓગસ્ટ મહિનાથી શરૂઆત થઈ હશે, કારણ કે જે બંધારણ શરૂઆતના અરસાથી થયું હોય છે એના આધારે જ તમારો મોર કેવો બને છે એનું નિર્ભર રહેતું હોય છે. સાથે ખેડૂત મિત્રો, આ બધી મેં વસ્તુની ચર્ચા કરી, તેમ છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન ખ્યાલ ન આવે અથવા તમને એમ લાગે કે હજુ આ પાક સિવાય મારો કોઈ પ્રશ્ન છે, તો એવા ખેડૂત મિત્રો નીચે આ સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, નંબર ઉપર તમે તમારું નામ, ગામ, તાલુકો લખીને મોકલજો અને તમારો પ્રશ્ન લખીને મોકલજો, જેથી કરીને અમારી કામાની ટીમ તમને સમયસર જવાબ આપવાની કોશિશ કરશે. હવે આપણે વાત કરવી છે કે જાન્યુઆરી 2026માં સૌથી પહેલાં હું ચર્ચા કરીશ કે વાવેતર ક્યારે નથી કરવાનું. આપણે પૂનમ અને અમાસે વાવેતર નથી કરવાનું, તો પૂનમ 3 તારીખ છે અને એના 24 કલાક પહેલાં 2 તારીખ, એટલે કે 2 તારીખ અને 3 તારીખે વાવેતર કરવાનું નથી. ત્યાર પછી અમાસ 18 તારીખે છે અને એના 24 કલાક પહેલાં 17 તારીખ છે, એટલે એ બંને તારીખો પણ વાવેતર આપણે ટાળવાની છે. એ સિવાય આપણે મંગળવાર અને શનિવારે વાવેતર કરવાનું નથી. મંગળવારે તો હું તમને કહું છું એ પ્રમાણે કે મંગળવારે જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતી વાવેતર કરવાથી જમીનજન્ય જીવાતો અને ઉંદર અને મૂષકનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે, અને શનિવારે વાવેતર કરીએ છીએ તો રોગ અને જીવાતનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આવું ઋષિ પરાશરે વર્ષો પહેલાં આપણી પ્રાચીન ઋષિ પરંપરા મુજબ, બરાબર છે, આપણે એને વાત કરતા હોઈએ છીએ. અને સાથે સાથે કૃષિ વિજ્ઞાન જે ખેડૂત મિત્રો મેગેઝિન વાંચે છે, તો એમાં આપણે ઘણી બધી વસ્તુ ઊંડાણપૂર્વક અમારું કૃષિ હૃદય આવનારા સમયમાં જે પુસ્તક આવવાનું છે એના લેખો પણ કૃષિ વિજ્ઞાનની અંદર છપાય છે, જે તમે લેખો વાંચી શકો છો. કોઈ ખેડૂત મિત્રોને આ લેખો વાંચવા હોય તો એમનો વોટ્સએપ નંબરમાં નીચે સ્ક્રીનમાં નંબર દેખાય છે, એમાં અમને લેખ મોકલી આપો એવું લખીને પણ મોકલજો, જેથી કરીને અમને લેખ તમને મોકલશું. ત્યાર પછી આપણે રીતતા તિથિ, આપણે ચોથ, નવમી, ચતુર્થી અને અમાવસ્યા તો આપણે આમ પણ વાવેતર કરતા નથી, પણ રીતતા તિથિઓમાં પણ ચંદ્રનું જે પૃથ્વી પર જે લેવલ હોય છે એનો પ્રભાવ 0 લેવલ હોય છે, જેથી કરીને એનો પ્રભાવ સીધું બીજના જે જર્મિનેશન ઉપર ઇફેક્ટ કરતી હોય છે. એટલે આપણે 6 તારીખ, 12 તારીખ, 17 તારીખ અને 18 તારીખ, 6 તારીખે ચોથ છે, 12 તારીખે નવમી તિથિ છે, 17 ચતુર્થી છે અને 18 અમાવસ્યા છે, એટલે આ તારીખોમાં પણ વાવેતર કરવાનું નથી. હવે આપણે વાવેતર ક્યારે કરીશું એની તારીખો આપીશું. તો 1 તારીખે રોહિણી નક્ષત્ર છે, આખો દિવસ તમે વાવેતર કરી શકો છો. 7 તારીખે મઘા નક્ષત્ર છે, પણ મઘા નક્ષત્ર બપોરના 12 વાગે એટલે 11 વાગ્યાને 56 મિનિટ સુધી જ છે, એટલે એના પછી વાવેતર ન કરતા. એટલે 7 તારીખે મઘા નક્ષત્રમાં 11:56 સુધી બપોરના, બરાબર છે, ત્યાં સુધી આપણે વાવેતર કરવાનું છે. ત્યાર પછી 8 તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બપોરના 12 વાગ્યાને 25 મિનિટથી ચાલુ થાય છે અને આખો દિવસ છે. ફરી એકવાર સમજો, 8 તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, એ બપોરના 12:25થી ચાલુ થાય છે, એટલે 12:25 પછીથી લઈને આખો દિવસ સુધી આપણે વાવેતર કરી શકીએ છીએ. ત્યાર પછી 9 તારીખે હસ્ત નક્ષત્ર છે, આ તારીખે આખો દિવસ વાવેતર કરી શકો છો. 14 તારીખે અનુરાધા નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો છો. 15 તારીખે જયેશ નક્ષત્ર છે, એ પણ આખો દિવસ વાવેતર કરી શકો છો. 16 તારીખે મૂળ નક્ષત્ર છે, એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો છો. ત્યાર પછી 19 તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, એમાં તમે સવારથી લઈ અને 11 વાગે અને 52 મિનિટ સુધી બપોરના. ત્યાર પછી 23 તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, એમાં આપણે બપોરે 2 વાગે અને 32 મિનિટથી નક્ષત્ર ચાલુ થાય છે અને રાત સુધી તમે વાવેતર કરી શકો છો, બરાબર છે, સાંજ સુધી ટૂંકમાં. 23 તારીખે 2 વાગે અને 32 મિનિટે વાવેતરનું નક્ષત્ર ચાલુ થાય છે ઉત્તરા ભાદ્રપદ, અને રાત સુધી એટલે સાંજ સુધી તમે વાવેતર કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી 25 તારીખે ખેડૂત મિત્રો રેવતી નક્ષત્ર છે, એ પણ
બપોરના 1:35 સવારથી લઈને બપોરના 1:35 સુધી તમે વાવેતર કરી શકો છો, બપોર સુધી, બરાબર છે. અને 28 તારીખે રોહિણી નક્ષત્ર છે, એ સવારે 9:26 ચાલુ થાય છે અને આખો દિવસ છે. 28 તારીખે રોહિણી નક્ષત્ર છે, 9:26 પછી તમારું વાવેતરનું નક્ષત્ર ચાલુ થઈ અને આખો દિવસ રહે છે. આ ખેડૂત મિત્રો મેં તમને તારીખો આપી, તારીખોને ધ્યાનમાં રાખી તમારા નોટમાં લખી લેજો, કેલેન્ડરમાં નોંધી લેજો, જેથી કરીને આપણે નક્ષત્રના જે પણ ખેડૂત મિત્રો અનુભવો જે કરી રહ્યા છે, ખેડૂત મિત્રો પણ ખાસ વિનંતી કરું છું કે તમારા અનુભવોથી બીજા ખેડૂતોને પ્રેરણા મળે છે અને આપણે આ વિચાર દરેક ગામડાના જન સુધી પહોંચે એના માટે આપણો પ્રયત્ન છે અને આ પ્રયત્નમાં સૌ ખેડૂત મિત્રો સહભાગી બનીએ, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે. અને જે ખેડૂત મિત્રો લાભ લીધો છે ચોક્કસ કોમેન્ટમાં તમે લખજો કેટલા વર્ષથી લાભ લીધો, કયો બેનિફિટ થાય છે, જેથી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ તમે બની શકો. ખેડૂત મિત્રો, પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે, માન મેળવવા માટે માન પહેલાં આપતા શીખવું પડે, જ્ઞાન મેળવવા માટે પહેલાં જ્ઞાન આપતા શીખવું પડે અને તે તો જ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. સુખ મેળવવા માટે સુખ વેચવતા શીખવું પડે, બરાબર છે. તો આપણે બધા જ લોકો આ પ્રયત્નની અંદર આપણે બધા જોડાઈશું અને આશા રાખું છું ખેડૂત મિત્રો કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. અમને આનંદ થશે કે તમને અમે સમયસર માહિતી આપી શકીએ. ઘણીવાર ખેડૂત મિત્રો પ્રવાસોના લીધે સમયસર આપણે કદાચ વિડીયો પણ આજે સમયસર આપી રહ્યા છે. જાન્યુઆરી મહિનો ચાલુ થવામાં હજુ 4-5 દિવસની વાર છે. આ વખતે સમયસર આપી રહ્યા છે અને આ વિડીયો તમારા સુધી સીમિત ન રાખતા અન્ય ખેડૂતોના ગ્રુપમાં વિડીયો શેર કરજો. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.